નમસ્તે મિત્રો, આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કે હવે ઘર બેઠા તમારો આધાર કાર્ડ તમે જાતે જ અપડેટ કરી શકશો તમારા ફોનના માધ્યમથી. કેવી રીતે અપડેટ કરવાનું રહેશે એમના વિશે સ્ટેપ બાય સ્ટેપ હું આજના વિડીયોમાં આપને જણાવીશ કે મિત્રો તમારા સ્માર્ટફોનના માધ્યમથી તમારા આધાર કાર્ડમાં તમે તમારું નામ ચેન્જ કરી શકશો, ફોટો ચેન્જ કરી શકશો, એડ્રેસ ચેન્જ કરી શકશો તેમજ જન્મ તારીખ પણ ચેન્જ કરી શકશો. કેવી રીતે કરવાનું રહેશે વિગતવાર ચર્ચા આજના વિડીયોમાં અમે આપને જણાવીશું કે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે પગલાં લેવાના રહેશે. બસ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો. મિત્રો સૌપ્રથમ જાણી લઈએ કે આધાર કાર્ડ કેમ અપડેટ કરવું જોઈએ. તો કે મિત્રો આધાર કાર્ડ અપડેટ કરવું એ ખૂબ જરૂરી છે, કારણ કે તમારી સંપૂર્ણ માહિતી આધાર કાર્ડમાં ચોક્કસપણે હાજર છે. જો તમારો આધાર કાર્ડ અપડેટ થાય છે તો તમે તમામ સરકારી યોજનાઓનો લાભ લઈ શકશો. જો તમારો આધાર કાર્ડ અપડેટ કરવામાં આવ્યું નથી તો તમને સરકારી સુવિધાનો લાભ લેવામાં કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ઉદાહરણ તરીકે જો તમારું આધાર કાર્ડ અપડેટ થયેલ છે તો તમે સરળતાથી તમારું બેંક ખાતું ખોલાવી શકશો અને તમારા આધાર કાર્ડમાં તમારી માર્કશીટ અથવા તો જન્મ તારીખનો દાખલો સાથે મેચ કરવું જરૂરી છે, કારણ કે તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખ માર્કશીટમાં જન્મ તારીખ સમાન હોય તમારી સરકારની તમામ યોજનાઓનો લાભ મેળવી શકશો અને યોજનાનો લાભ લેવા માટે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે નહીં. તો આ રહેલ છે કે આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરવું, કેમ અપડેટ કરવું એમના વિશે માહિતી. હવે વાત કરીએ મિત્રો કે આધાર કાર્ડ અપડેટ કરવા માટે તમારી પાસે જરૂરી દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ શું શું હોવા જોઈએ. તો કે આધાર કાર્ડ અપડેટ કરવા માટે તમારી પાસે ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટ હોવી આવશ્યક છે. તેમજ આધાર કાર્ડ અપડેટ કરવા માટે તમારી પાસે જન્મ તારીખનો દાખલો હોવો આવશ્યક છે અથવા તો જન્મ તારીખનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. તેમજ આધાર કાર્ડ અપડેટ કરવા માટે તમારે મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલ એટલે કે નોંધાયેલો હોવો આવશ્યક છે. આ એટલી પ્રોસેસ હોવી આવશ્યક છે. ત્યારબાદ છેલ્લે વાત કરીએ મિત્રો મેઇન પોઈન્ટની કે ઘર બેઠા આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરશો એમના વિશે હું સ્ટેપ બાય સ્ટેપ જણાવું છું. તો મિત્રો સૌપ્રથમ તમારા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સૌપ્રથમ તમારે UIDAI ની સત્તા વેબસાઇટ પર જવું પડશે. ત્યારબાદ તે પછી તમે ઘણા ઓપ્શન મળશે, તેમાંથી તમારે અપડેટ માય આધારના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારો મોબાઈલ નંબર દાખલ કરવો પડશે. નીચે આપેલ કેપ્ચર કોડ પણ દાખલ કરવો આવશ્યક છે. મિત્રો જે આધાર કાર્ડમાં જે જન્મ તારીખ તેમજ ફોટો એડ્રેસ ચેન્જ કરવું હોય તો મિત્રો તમારા આધાર કાર્ડની જોડે તમારો મોબાઈલ નંબર લિંક હોવો આવશ્યક છે, તો જ આગળની પ્રોસેસ પૂર્ણ થશે. ત્યારબાદ આ પછી તમે તમારા લિંક કરેલ મોબાઈલ નંબર સાથે એક OTP પ્રાપ્ત થશે, તે OTP બોક્સમાં તમારે દાખલ કરવાનો રહેશે. આ પછી તમે જે પણ માહિતી અપડેટ કરવા માગો છો તે ચેન્જ કરી શકશો. માહિતી અપડેટ કરવા માટે તમારે સંબંધિત દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. તે તમારા સ્માર્ટફોનના માધ્યમથી સ્કેન કરી અને સાઈડમાં રાખી દેવાના, માગેલા ડોક્યુમેન્ટ તેમાં અપલોડ કરી દેવાના રહેશે. આ પછી તમે જે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને સબમિટ બટન મળશે, તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે અને તમારી જે ચેન્જિંગ થયેલા આધાર કાર્ડમાં જે અપડેટ કરેલું છે તે ટૂંક સમયમાં ચેન્જ થઈ જશે અને 7 દિવસ પછી પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તમારું આધાર કાર્ડ તમારા ઘરે મળી જશે. આ રહેલી છે પૂરી પ્રોસેસ કે મિત્રો તમારે જો જન્મ તારીખ ચેન્જ કરવી હોય, ફોટો ચેન્જ કરવો હોય, નામ ચેન્જ કરવું હોય તેમજ એડ્રેસ ચેન્જ કરવું હોય તો આધાર કાર્ડમાં તમારા સ્માર્ટફોનના માધ્યમથી કરી શકશો. તો મિત્રો તમારા આધાર કાર્ડ કેન્દ્ર પર લાંબી લાઈનોમાં ઊભાની જરૂર નથી. તમે જાતે જ મેં જણાવ્યા પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ પગલાં ભરી અને તમે તમારા જાતે જ તમારા સ્માર્ટફોનમાં તમે મોબાઈલ નંબર અપડેટ કરેલા હશે એટલે નામ ચેન્જ કરી શકશો, એડ્રેસ ચેન્જ કરી શકશો, ફોટો ચેન્જ કરી શકશો, જન્મ તારીખ ચેન્જ કરી શકશો. ફક્ત 5 મિનિટની અંદર ચેન્જ કરી શકશો.